વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ સરસ મજાના બીટના લાડુ, જે આપણે અત્યારે શ્રાવણ માસ ચાલી રહેલો છે અને એમને એમ પણ આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકીએ છીએ. એવા હેલ્ધી, ટેસ્ટી અને આપણી લોહીની ગુણવત્તામાં વધારો કરે એવા સરસ મજાના બીટના લાડુ બનાવવાના છીએ. તો આ લાડુ કેવી રીતે સરસ બનશે એ જોવા માટે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહેજો. અને જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. તો આપણે સૌથી પહેલાં અહીંયા 500 ગ્રામ જેવા બીટ લઈ લીધેલા છે. એ બીટને ચોખ્ખા પાણીથી ધોઈ ચોખ્ખા કરી અને આપણે લઈ લેવાના છીએ. અને ધીમે ધીમે આપણે એની સરસ છાલ ઉતારી લેવાની છે. અને છાલ ઉતાર્યા પછી આપણે એને સરસ ખમણી અને લઈ લેવાના છે. આટલી પ્રોસેસ કરી લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ અત્યારે આપણને બીટ બજારમાં મળતા હોય છે. તો બધા જ બીટને છોલી અને આપણે આવી રીતે તૈયાર કરી દીધેલા છે. અને મીડિયમ સાઇઝની જે આપણી ખમણી આવે એનાથી ખમણી લેવાના છે. આના કરતાં થોડીક નાની ખમણી હોય તો પણ ચાલી જાય છે, કેમ કે આપણે આને બફાવા દેવાના છે ને એકદમ સરસ પોચા થવા દેવાના છે. એટલે થોડીક નાની ખમણી હશે તો પણ ચાલશે ને, આવી મીડિયમ હોય તો પણ ચાલી જાય છે. એનું સરસ આવી રીતે ખમણ કરવાનું છે. તમે જોઈ શકો છો બધા જ બીટનું આપણે ખમણ કરી લીધેલું છે. હવે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે અને એની અંદર 2 ચમચી જેવું આપણે ઘી એડ કરવાનું છે. આની અંદર વધારે ઘીની જરૂર નથી પડતી, અને વધારે પડતું ઘી હશે તો મજા પણ નહીં આવે. એટલે આપણે 2 ચમચી જેવું ઘી મેલ્ટ થાય પછી એની અંદર આપણે આ ખમણને એડ કરી દેવાનું છે. મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને મારી આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને જો ફોલો કરી અને તમે પણ જો આવી રીતે બીટના લાડુ બનાવશો ને તો તમારા પણ બીટના લાડુ બહુ જ સરસ બનીને તૈયાર થવાના છે. હવે જે આપણે ખમણ કરેલું છે એને ઘીમાં એડ કરી લેવાનું છે. અને ઘી ઠંડુ હોય ત્યારે એડ નથી કરવાનું, એ વસ્તુની ખાસ ધ્યાન રાખીશું. ઘી સરસ ગરમ થઈ જાય પછી જ આપણે એની અંદર એડ કરી લઈશું. અને હવે આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ બીટને સાંતળવાના છે અને એને બફાવા દેવાના છે. ફૂલ ગેસની ફ્લેમ ઉપર આપણે કૂક નથી કરવાના, નહીં તો તળિયે ચોંટી જશે અને એમાં બળેલાનો ટેસ્ટ બેસી જશે, દાજી જશે તો એનો ખરાબ ટેસ્ટ બેસી જાય છે, તો ખાવાની મજા નહીં આવે. અને આપણે થોડોક વધારે ટાઈમ આમાં આપીશું. એટલો બધો ટાઈમ નથી વ્યર્થ જતો આપણો, પણ તો પણ ધીમે ધીમે આપણે જો આ પ્રોસેસ કરીશું ને તો આપણને ખાવાની મજા આવશે અને સરસ બનશે. એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આવી રીતે સતત ચલાવતા જવાનું છે. આવી રીતે ઉપર નીચે કરતા જઈશું અને આપણે બીટને સરસ બફાવા દઈશું. ધીમે ધીમે આપણા બીટ સરસ શેકાઈ રહેલું છે અને ઘીમાં શેકાય છે એટલે એની સુગંધ પણ બહુ જ સરસ આવી રહેલી છે. અને આપણે આને એકદમ આવી રીતે ખુલ્લું ખુલ્લું થોડુંક કરતા જઈશું એટલે ફટાફટ આપણું બીટ શેકાઈ જશે. તમે જોઈ શકો છો જેમ જેમ આપણું બીટ સતળાતું જાય છે એમ એમ એનો કલર પણ થોડોક ચેન્જ થતો જાય છે અને એની ક્વોન્ટિટી પણ થોડીક ઓછી થતી જશે. આપણે અત્યારે પ્રમાણમાં ઘી ને બધું બરોબર જ છે, આની અંદર એડ કરવાની જરૂર નથી. અને જો તમને ઓછું લાગતું હોય તો તમે ઉપરથી પણ એડ કરી શકો છો. હવે થોડુંક આપણે બીટને આવી રીતે મસળીને જોવાનું છે. હજી એકદમ મસળાઈ નથી જતું, એનો મતલબ કે હજી આપણું બીટ થોડુંક કાચું છે. અને જરા પણ આની કચાશ નથી રહેવા દેવાની, નહીં તો આપણા લાડુ સારા નહીં બને અને એનો કાચો ટેસ્ટ આવશે ને તો ખાવાની મજા નહીં આવે. એટલે 10થી 12 મિનિટ જેવું થાય છે એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આને પકવતા, પણ એકદમ ધીમે ધીમે આપણે આ પ્રોસેસ કરી લેવાની છે. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો.
અને આ વિડીયો જોઈને તમે પણ બીટના લાડુ બનાવજો અને તમારા બીટના લાડુ કેવા બને છે કમેન્ટ કરીને મને ચોક્કસથી કહેજો. અને જો તમે બનાવો છો તો તમે કઈ પ્રોસેસથી બનાવો છો એ પણ મને ચોક્કસથી શેર કરજો. હવે બીટ આપણું સરસ શેકાઈ ગયું છે. એની અંદર આપણે દૂધ એડ કરવાનું છે. મેં 500 ml જેવું દૂધને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. ઠંડુ દૂધ આપણે આની અંદર નથી એડ કરવાનું, એ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ગરમ દૂધ એડ કરશું તો આનું ટેક્સચર સારું આવશે અને તરત જ આપણા બીટ બફાવા લાગશે. જો ઠંડુ દૂધ એડ કરીએ તો આપણો બીટ સરસ ગરમ થઈ હોય અને ઠંડુ દૂધ નાખીએ એટલે આપણો આ માવો બધો ઠંડો પડી જાય છે ને એને ગરમ થતાં વાર લાગે છે અને એનો ટેસ્ટ પણ ઘણો ડિફરન્ટ થઈ જાય છે. એટલા માટે આપણે દૂધને ગરમ કરીને જ આમાં એડ કરીશું. ઘણા આની અંદર એકલો માવો એડ કરીને પણ બનાવતા હોય છે, પણ આપણે માવો તો એડ કરવાના જ છીએ, પણ એ લાસ્ટમાં એડ કરવાના છીએ. પણ દૂધ નાખીને અને તમે જો આ બનાવશો ને તો તમારા પણ આ બીટના લાડુ બહુ જ સરસ બનવાના છે. હવે આપણું દૂધ બળે ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટ્સ જે નાખવાના છે એને તૈયાર કરી લઈશું. તો મેં અહીંયા 1 મુઠ્ઠી જેવા પિસ્તા, કાજુ અને બદામ આ બધાના અધકચરા ખારણીમાં ખાંડી લીધેલા છે. આને એકદમ ભૂક્કો કે પાવડર કરીને નથી લેવાનો, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફ્લેવર માટે આપણે અડધી ચમચી ઇલાયચી પાવડર, ટેસ્ટ પ્રમાણે ખાંડ અને આપણે 1 વાટકી અહીંયા માવો લીધેલો છે. એટલે વજનમાં આપણે 250 ગ્રામ માવો છે. 500 બીટની સામે 250 ગ્રામ માવો લીધેલો છે. અને થોડુંક આપણે ટોપરાનું ખમણ, આમ થોડુંક નથી, 1 વાટકી ભરીને છે પણ વજનમાં એ ઓછું હશે. 50 ગ્રામ કરતાં પણ ઓછું આપણું ટોપરાનું ખમણ છે, એ પણ એડ કરવાનું છે. જો તમે ઘણા ટોપરું નથી ખાતા હોતા તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. આ બધાનું કોમ્બિનેશનથી ને આપણા જે બીટના લાડુ બને એકદમ સરસ બનવાના છે. તમે જોઈ શકો છો ઘણું બધું દૂધ આપણું બળી ગયું છે અને આપણું બીટ પણ ઘણું સોફ્ટ પડી ગયેલું છે. દૂધ નાખ્યા પછી આપણો આ બધા માવાનો કલર અલગ લાગશે, પણ હજી તો આપણે ઘણી પ્રોસેસ કરવાની છે. ત્યાં સુધી તમે જોઈ શકો છો એકદમ રેડ કલરના આપણા બીટ થઈ જવાના છે ને એનો એકદમ ઓરિજિનલ કલર આવવાનો છે. આની અંદર આપણે કોઈ એસેન્સ કે કલર એવું કશું જ નથી એડ કરવાના. આપણે નેચરલ પ્રોસેસથી જ આપણે આ બીટના લાડુ બનાવી લેવાના છીએ. હવે આપણે જે ડ્રાયફ્રૂટ બધું તૈયાર કરીને રાખેલું છે એ એડ કરી લઈશું અને ઇલાયચી પાવડર પણ એડ કરી લઈશું, જેથી કરીને એની ફ્લેવર બેસી જાય. અને આપણે જે ડ્રાયફ્રૂટ છે કાચા જ લીધેલા છે, એને શેકી અને નથી લીધેલા. એટલા માટે આ સમય એની અંદર એડ કરશો તો આપણું જે મિશ્રણ બધું ગરમ છે એની અંદર આપણા આ ડ્રાયફ્રૂટ છે એ સરસ બફાઈ જશે અને એકદમ સરસ એમાંથી કચાશ પણ દૂર થઈ જશે. 1 મિનિટ થઈ જાય પછી આપણે એની અંદર ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરવાની છે. અત્યારે મેં 200 ગ્રામ જેવી ખાંડ લીધેલી છે, કેમ કે મને જે માવો મળ્યો છે મોળો માવો નથી મળ્યો. હું મોળો માવાનો મને શોધતી હતી પણ મળ્યો નથી, એટલે મેં અત્યારે ગળ્યો માવો લીધેલો છે. એટલા માટે આપણે ખાંડ થોડીક ઓછી એડ કરી છે. જો તમે આની અંદર માવો એડ ના કરવાના હોય અથવા તો તમને મોળો માવો મળ્યો હોય તો તમારે ખાંડનું પ્રમાણ વધારી દેવાનું છે. તો આપણે 300 થી 350 ગ્રામ જેવી ખાંડ એડ કરીએ છીએ, પણ મને ગળ્યો માવો મળ્યો છે એટલે મેં ખાંડ ઓછી એડ કરેલી છે. અને પછી કેવું છે કે તમે કેવું ગળ્યું ખાઓ છો એના ઉપર થોડીક પ્લસ માઇનસ કરી લેવાની છે. બાકી આ જે હું માપ બતાવું છું એ માપથી તમે બનાવશો ને તો એકદમ પરફેક્ટ જ લાડુ બનવાના છે. તો તમે જોઈ શકો છો આપણી ખાંડ ઘણી બધી ઓગળી ગઈ છે અને આપણા ડ્રાયફ્રૂટ પણ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આની અંદર આપણે માવો એડ કરી લેવાનો છે અને માવો બધો જ સરસ અલગ અલગ કણી પડી જાય છૂટી ત્યાં સુધી આપણે આની અંદર સતત ચલાવતા જઈ અને સરસ મિક્સ કરી લેવાનું છે. અને તમારે આની અંદર જો માવો એડ ના કરવો હોય ને તો દૂધ વધારે એડ કરવાનું છે. જો તમે દૂધ વધારે એડ કરશો ને 500ની જગ્યાએ 700 750 ml જો, તો પણ એમાંથી ઘણો બધો માવો થઈ જતો હોય છે અને એમાંથી કણી સરસ પડતી હોય છે. પણ આ જે માવાનો ટેસ્ટ થોડોક અલગ આવે છે, એટલા માટે મેં આજે આની અંદર માવાનો ઉપયોગ કરેલો છે. અને એની ઝીણી ઝીણી કણી આની અંદર પડે એ પણ દેખાવમાં પણ સારી લાગે છે. અને જો આ માવાવાળો તમે બીટના લાડુ બનાવજો બહુ જ સરસ લાગશે. અને જો તમારા બાળકો આ બીટ ક્યારેય ના ખાતા હોય તો પણ તમારા બાળકો આ લાડુ હોંશે હોંશે ખાઈ લેશે. અને ઘણી વખત આપણને મોટાને પણ એમ થતું હોય છે કે બીટ નથી ભાવતું હોતું, પણ જો આવી રીતે તમે બનાવીને ખાશો ને તો ખાવાની પણ મજા આવશે અને એ બાને બીટ પણ ખવાઈ જશે.
અને આ બીટના લાડુને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. ક્યારેક આપણે કંઈ ટ્રાવેલિંગમાં કે કંઈ પિકનિકમાં જવાનું હોય તો આપણે સાથે આને કેરી કરી શકીએ છીએ. હવે આપણું મિશ્રણ બધું એકદમ સરસ ઘટ્ટ થવા લાગ્યું છે. લાસ્ટમાં આપણે એક વાટકી ભરી અને ટોપરાનું જે ઝીણું ખમણ આવે છે ને એ લીધેલું છે. જો મોટું ખમણ હોય આપણી પાસે તો એને થોડુંક મિક્સરમાં દળી લેવાનું છે, કેમ કે આની અંદર આપણે ઝીણા ખમણનો ઉપયોગ કરી લેવાના છે. તો ખમણ નાખ્યા પછી હજુ પણ આપણું મિશ્રણ સરસ આવી રીતે ઘટ્ટ થઈ ગયું છે. અને આપણે આ રીતનું ટેક્સચર લેવાનું છે, જેથી કરીને આપણને એના લાડુ બનાવતા સરખી રીતે ફાવશે. તો ઓલમોસ્ટ આપણું બીટના લાડુ માટેનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયેલું છે. હવે થોડુંક સાઈડમાંથી જરીક ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે આને એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે રાખી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બીટના લાડુ વાળવા માટે આપણું મિશ્રણ તૈયાર છે. હવે આ મિશ્રણને આપણે બીજી એક પ્લેટમાં કાઢી અને ઠંડુ થવા માટે રાખી દેવાનું છે, કેમ કે આપણું વાસણ ગરમ હોય અતિશય ક્યારથી આપણે એમાં બનાવતા હોઈએ, એટલે ઠંડુ પડતા બહુ વાર લાગે છે. એટલા માટે આપણે એને અલગ પ્લેટમાં આવી રીતે કાઢી અને થોડું ખુલ્લું કરી અને એને પંખા નીચે રાખી દઈશું, જેથી કરીને આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ જાય એટલે હજી કઠણ પણ થશે અને આપણને લાડુ વળતા સરખું ફાવશે. એટલા માટે ગરમ હોય તો આપણા લાડુ એકદમ ઢીલા પડી જતા હોય છે, એટલે આ પ્રોસેસ આપણે કરી લેવાની છે. તો મિશ્રણ આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો, અને લાડુ વાળવા પણ ઇઝી થઈ જશે. હવે આવી રીતે મીડિયમ સાઇઝના આપણી ચોઈસ પ્રમાણે એના લાડુ બનાવી લેવાના છે. અને એક ડીશમાં મેં ટોપરાનું ખમણ લીધેલું છે, ઝીણું ખમણ. હવે લાડુ બનાવીને આપણે એની ઉપર ટોપરાના ખમણથી કોટિંગ કરી લેવાનું છે, જેથી કરીને એનો દેખાવ પણ સારો આવશે અને ખાવાની બહુ જ મજા આવશે. જે ટોપરાનું ખમણ આપણને સાથે આવે મોઢામાં, થોડુંક ક્રન્ચીનેસ ટેસ્ટ બહુ જ સારો લાગે છે. જો તમને ના ભાવતા હોય તો તમે આવો પ્લેન લાડુ પણ ખાઈ શકો છો, પણ આનાથી ટેસ્ટ સારો આવે છે એટલા માટે. અને થોડાક ડ્રાય પણ સરસ થઈ જાય છે આપણા લાડુ, એટલા માટે આપણે આવી રીતે કોટિંગ કરી લઈએ છીએ. તો બધા જ મિશ્રણના આપણે લાડુ બનાવી લેવાના છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત લાડુ બનેલા છે. ઉપર આપણે ખમણથી કોટિંગ કરી દીધેલું છે અને સર્વિંગ કરવા માટે આપણા બીટના લાડુ તૈયાર થઈ ગયા છે. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના હેલ્ધી, ટેસ્ટી અને આપણી એક ફરાળી સ્વીટ બનીને તૈયાર થઈ ગયેલી છે. દરરોજ એકના એક વસ્તુ આપણને વ્રતમાં ખાઈ અને કંટાળો આવતો હોય છે, તો દરરોજ આપણે કંઈક આવું નવું ટ્રાય કરશું અને ખાશું તો મજા આવશે અને વ્રત કે ઉપવાસ આપણા સફળ થઈ જશે. તો આવી રીતે તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.